આ તો વિદ્યુત બોર્ડ વાળા લાગે હવે ફોન કરવા દે સરપંચ ને. હાલો સરપંચ. હા હા વિદ્યુત બોર્ડ વાળા આયા. વિધવા બોન આવે એમ આજે આવા દે એમને હું સરપંચ છું એટલે કઈ કામ હશે એમને. અલ્યા વિધવા બોન નથી આયા, આ જીબી વાળા આયા છે. હા આરસીબી વાળા વિરાટ કોહલી ના આવે ને એટલે ધોકો લઈને જ બેઠો સીધી ધોકાવાળી થશે. અમે ગુજરાત ના ફેન છીએ અહીં કણે. અલ્યા આ સીબી વાળા નહીં પડ્યો વીજળી વાળા. એટલે વીજળી એટલે ચેકિંગ વાળા આવે એમ તો એમ શોખ પાડ ના ભડાવો વિધવા બોન ના આરસીબી વાળા ને એવું બધું ક્યાં કહેવાના આવે. આવા દે ગામ નો સરપંચ છો શું મારું ઉખાડી લે જોઈ લઉં હું એ છે. આ મેલ A few moments later. એટલે સાહેબ તમે બહુ આખું બાઇક મેં કવડાવ્યું, તબ દુખી ગયા. બાઇક માં પેટ્રોલ છે આપડે કેમ પુરાતા નહીં? ક્યાં પૈસા આપડે મીટર કઈ ચલાવવાનું છો નહીં સર? ઓડે હું તો આવીને આવ્યો ને તો પગ દુખવા માંડ્યો બૈરા રાતે માર્યો તો ને ના તો તમારે ના પેટ્રોલ પુરાઈ દો. તમે પગાર નહીં આવતો? પગાર આવો પણ મારે બીજા વપરાય તને ખબર નહીં. મારે તો બૈરું આવતું જ નહીં. એવું મારે જ બૈરું જ નહીં. આ તો વિડીયો જાવ ને આ કમ લાગે છે અહીંયા હાલો ને આજનો વકરો થઈ જાય. ધ્યાન રાખજે હો આમાં તે જો આમ જો આ તો ના વાયર એક વાયર તો કાઢજો સાચી લઈ લો હાથમાં રાખો ને કામ આવશે. આકડી નો જ છે ભાઈ, આકડી નો જ છે કલાકડી નો આશી નો કામ કર. આ વાયર જ ત્યાં લબડ્યા તો આમ જો ઢોલ ખાતા દેખાય બે કૂતરા દેખાય છે. કૂતરા નહીં ત્યાં તો તને જોતા જ કઈ થાંભલા આંકડી બાંકડી છે. જા પગાસી નો લેશું જાઉં છું હું સાહેબ છું. આંકડી નાખી આંકડી ડાયરેક્ટ આપણે તો આંકડી રાણું હોય આમ જો એ બધા વાયર ભેગા સાહેબ. વાયર તો બધા ઓઈડી જતા લાગે એમાં જ જાય. તો પછી આ ચેક કરીને તાણે શું છો? હાલો આજ તો મેર થઈ જાવ ને તું તારે હું લખાવું ને એમ લખ જ કરવું બરોબર. ભાગમાં હરખાવો છે હજુ શરૂઆત નહીં કરીને ભાગની વાત કરે ના મારે બૈરું મારે. હાલો આ સિંગલ ભેગું ટાટર અને વાયર અહીંથી જાય લખી લે અને 15,000 થઈ ગયો. લખ્યા મેર આવે એવું બધું 15,000 થઈ ગયો. આ બે પંખા શું કરવાના? આ બે પંખા નથી 51,000 થઈ જાય. પછી આ જો વરડા ગોળો નહીં લગાવેલો મેં તો વરડે ગાડી એના લગ 26,000. પછી આ બોલ સાહેબ 10 લાખ નું બિલ બનાવ્યું. બિલ ભરશે કોને? ઓઈડી કોની? હજી આ એમ તો કઉ છું ઓલો ચેક બેઠો લાગે પૂછી જોઈએ. હાલ આ પૂતા હતી કુંભકરણ ઘોડે ખૂતો ખાવું કુંભકરણ નો ભય લાગે. ઓ કાકા જી હે ઉહા એક વાત જાજો બે જવા દેજો હવે સુપર કરી દે. ભારે માથા ભારે શું હે વાત કરો તમે હું તો જો બે એની વાત કરું. અલે આંકા તો ન પડા બીક લાગે શું? થોડો સપોર્ટ કરો તું ને ક્યાં તો માથા ભારે. અલે દાદા ઓયડી તમારી છે? સાહેબ ઓઈડી તમારી હે? ઓયડી આ રહી હે હવા તાર બાપાની હે શું હે? ચેકિંગ વાળા હે બે ચેકિંગ વાળા હો હવા શું કરવા એટલે શું કર્યું? હા તમે ડાયરેક્ટ વાપરો છો ને બધું? એટલે ડાયરેક્ટ તો વાપરવી જ છે. એટલે હિસાબ કાઢતો હિસાબ કાઢ્યો. તમારે બિલ બન્યું? હા બિલ બન્યું? બિલ બન્યું એમ શેનું? આ આકડિયું નાખવાની નું પણ આકડિયું નાખ્યું એનું શેનું બિલ બને?
મીટર નું બિલ બન્યું હા તમારા મીટર? લાઇટ બિલ. લાઈટ બિલ. હા ગેર કાનૂની રીતે વાપરો ને અલ્યા ભલા માણા તું મને ઓળખાશ હું કોણ હો? તમે અમને ઓળખો. અલ્યા મારી ઓળખાણ તું ખાલી સાંભળી ને તો અહીં ઉભો થઈને જતો રહે. આ ભાઈ જો મારું ગળું દબાઈ દે તું. ગામનો સરપંચ છું હું. સરપંચ જ આવું કરે છે. હા તો ગામ કેવું હોય છે બિલ જો ને આમનું કેટલું થયું સરપંચ તો કામ 1,45,000 હા બે પૂરું ગુણ્યા 2 કરતો પછી 3 લાખ થઈ જશે એમ તો 3 ડબ્બો કાઢી 2,90,000 થશે કાકા. હા તમારું બિલ હે ને 3 લાખ 3 લાખ 3 લાખ દાદા 3 લાખ. એટલે જય યોગ શું એટલે જોય પાણી બાણી વચાડ ને એટલે ક્યાં પાણી લાવું સાહેબ તો રથ ઉપર પાનમાં છું હો. પાનમાં છું આ. તો આ તો હું મુવાન મળતા ના આવડ્યું ને વાંકવાન વાત કરો. 3 લાખ રૂપિયા દંડ હોવા ગામના સરપંચ ને. હોવા અલ્યા પડ્યો કંઈક થોડોક વ્યાજબી કરો ને યાર. સરપંચ તમે તમારા ગામના અમારા ગામના 3 લાખ ને 1,000 આવી દીધું. મારે તો ગામના આગેવાન ને બોલાવવો પડશે. આજે બોલાવો ગેરકાનૂની ફોન આપો ને મારે કઈ ફોન લ્યો, મારે મિત્રો લો છે લાવો ને ફોન નહીં ભાઈ. રાખશો 98 2 98 મોડું 98 તે ના 99. હલો અલ્યા આગેવાન કોણ આપડે બોરા આવજો. અલ્યા ચમ ને બમ બધું મૂકો ને તમે આ બોરા આવો ને ઓલા વીજ વિભાગ વાળા આયા છે ના રૂપિયા 3 લાખ નો દંડ ફટકાર્યો મને. આગેવાન ને લઈ લ્યો સારું આવો તા. એટલે પાણી વાત ના બહુ મોડું ના કરતા આવો તે ખરેખર. એ હારું હાલો. પાણી હતું આ મુવાન નથી બંધ આપડે ભલે આગેવાન આવો કે એમએલએ આવો આપડે એકલું બે થવાનું નથી નહીં થવાનું બરોબર દંડ લેવો આ આપડે ગેરકાનૂની કામ કરે. હા સમજી ગયો. આજ પૈસા લઈને ઘરે નહીં જો ખાવા નહીં આવે એવું મારે પૈસા નહીં વાતો તમે બોલતા શીખજે. A few moments later. એટલા રે સરપંચ ની ઓયડી બોલો સરપંચ આવો આગેવાન બેહો. બોલો સરપંચ ચમ ફોન કર્યો એટલે આ બે આયા હા મારા બોર માં બધું લાઈટ ના પંખા ને બોર ને ફોન ને બધું કાપી નાખ્યું મેં લાઈટ નું. અને રૂપિયા 3 લાખ નો ક્યાં દંડ કર્યો તેમાં તમને યાદ કરવા પડ્યા મારા. મારું માનતા નહીં. હું શું કઉ છું હા બોલો હે સાહેબ કેવાના 10 ગામ નો આગેવાનું ખબર પડે હે પીરસવા વાળું લાગે ને શું બોલે સરપંચ મન ત્યાં કઈ સાંભળવાનું શું બોલ્યા? કઈ નહીં કઈ નહીં એમ કે. તો હું શું કઉ છું હા એ ગામના સરપંચ એ ખરપત નહીં. અરે સરપંચ હા સંભળાતું સરપંચ નહીં. છું. હા, ને ભલે સંભળાતું નહીં. ક્યાં એનો ફોન ઉપાડ્યો તો હું શું કહું હા એ ગામના સરપંચ છે અને હું 10 ગામનો આગેવાન હું એમનું માન ના રાખું તો મારું જ માન રાખો. બિલ આટલું બધું ના હોય કઈ ને વાત એ પીરસવા વાળા જોડે હું વાત કરવાની બિલ તો માફ નહીં થાય બરોબર માફ નહીં થાય અને નાના માણસો જોડે સાહેબ વાત નહીં કરતા એટલે તમારે ઓછું કરવાનું કે નહીં કરવાનું નહીં થાય કરવાનું કે નહીં કરવાનું નહીં થાય એટલે ઓછું કરવાનું કે નહીં કરવાનું એટલે નહીં થાય ના શું થાય આગેવાન છું 10 ગામ નો ખબર પડે અલે આમને અલે આવું આમ તો વાંધો નહીં જે કરવું એ કરો સરપંચ હા ભરી દો 3 લાખ રૂપિયા ના ચમ પડ્યો આવું કેવો આટલા બધા હોય યાર. પણ તમે ડાયરેક્ટ કરીને બેઠા હો બધું ખબર નહીં પડતી ડાયરેક્ટ કરાય એટલે મને એમ કે સરપંચ હું તે હાલ છે બધું. કે સરપંચ હોય તો હાલે બધું એમ તમારું ઓળખાણ નહીં કામ આપે સાહેબ આમાં તમે 5 મિનિટ રહો કેટલા 3 લાખ બિલ હતું ને હા 4 લાખ શીનું 4 લાખ આ તમે દાદાગીરી કરી નીનું લે શીની દાદાગીરી. આ શું આગેવાન તમારા હા દાદાગીરી તું આ ધોકો લઈને મારવા આવે નીનું અલ્યા સરપંચ તમે મન જો મારા બીજું કઈ નહીં. એમએલએ ફોન કરો તો. એમએલએ ફોન કરો હો કરો તો હું કરું તમે કરો આમ તો તમારા પાસે નંબર નહીં સર કરો રિચાર્જ પતી ગયું મારા ફોન સાહેબે ફોન આપડે હો લઈ લીજો હાલો રાખતો પછી ડાયરેક્ટ જ વાપરજો આલો તમારો ફોન હલો એમએલએ હા કહો તમે ફટાફટ મારે આ વાડી આવી જાવ બોર આંબા વાડીમાં. હા વીજ કેવા
વિદ્યુત બોર્ડ વાળા. હા વિધવા વિદ્યુત બોર્ડ. વિધવા વિદ્યુત બોર્ડ વાળા. હા વિદ્યુત બોર્ડ વાળા આયા છે અને રેડ પાડી છે અને બધું કાપી નાખ્યું ને કૂપી નાખ્યું ને બધું લઈ જાય છે અહીં. એટલે તમે ગમે એ કરો આયા આવો. શું કીધું? તમારું નામ દઉં તો કામ થઈ જશે એમ? તમે ઓલા ગધાજી ને ઓળખો? માણસ કે જાનવર છે? એટલે આ માણા હોય કઈ અલ્યા માણસ, એમનું નામ ગધાજી છે. તાણે ગધાજી જેવો તા લાગે. અલ્યા આજુ સરપંચ, ગધાજી છે આવું હે. બે આવતા તમારી શું આબરૂ રૂપિયા ઓછો કર્યો નહીં ને? ઓળખો તમે ગધાજી ને? ના. એટલે એ તો ના પાડે કે અમે એવું કોઈ માણસ ઓળખતા જ નથી. તમે આજો રૂબરૂ કઈ બીજું બધું માઈ ગયું હે. હા એક કામ કરો તમે આ રૂબરૂ આવો ને. હા. ના 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 મોડું ના કરશો ને કે હવે મારા અહીં કણ હાથાપાઈ થઈ જશે ને. 2000 years later. સરપંચ નો ફોન આવ્યો જવું પડશે અને હાલીને આવવું પડ્યું તો ગાડી આવી નહીં. શું સરપંચ? આવો એમ લે આવો બેહો. આગેવાન હે માતાજી બેહો. કઉ શું આય દે બે આયા હે વૃદ્ધાશ્રમ માં હે. વિદ્યુત ભાડો લેવાનો હોય? વિદ્યુત બોર્ડમાં હે. બીજો રસોઈયા જેવો આવ્યો. શું છે આમને? હા ક્યાં હે આયા? વિદ્યુત બોર્ડમાં હે. હા વિદ્યુત બોર્ડ માં આયા હે. હા. અને કંગ આપણું મેં ચેકિંગ કર્યું મારા બોર માં અને કંગ કાપી નાખ્યા પંખા ને ગોળા ને બોળા ને બધું લઈ જાય. આ બધું થયું ને તેમાં તમને બોલાય તમે કંગ વાત કરો પડે એમને. આ બાજુ આવો પેલા. તમને બોલાવો? આગેવાન તમે યાદ રહો. હા. આટલો ભાગ છે. એટલે શું છે આપણે શું કરવાનું? એટલે કંગ કરાવો દંડ ઓછો કરાવો કંગ કરો ને શું કરજો? એવા મંડો ને જવાનિયા નથી તમારા? જવાની હા પણ એમની કઈ બંદૂક છે. બંદૂક તો આપડી જોડે છે. શું હતું દાદા? ઘરે હા? ઘરે પડી છે? કરે પડી હો. એક આ હા બોલું નથી બે કેટલો તોડ કર્યો? 4 લાખ. હા 4 આપડે કેટલી ગણતરી? ક્યાં ખરા તમે આપડે પછી વિચારીએ હાલો. શું આપડે હવે હું આવ્યો એટલે તોડ તમે કેટલો 4 કર્યો ને? 4 લાખ. હા તો એમાં વ્યાજ બી કઈ ડિસ્કાઉન્ટ આ તો વધારે આપડે એટલે નોકરી કરવાની તમે એમએલએ હા એટલે આ હું બોલે એટલે હું શું કહું એમએલએ હા માંગ રાખશે થોડું 2 લાખ સારું વાલો તમારું માન રાખીને 2 લાખ આવી દેજો સરપંચ 2 લાખ આવી દેજો એટલે 2 લાખ કઈ આબ હા ત્યાં ગઈ છે 2 લાખ ની આબરૂ રાખી મારી એ જુઓ ના 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 એ નહીં ભાઈ તો હું ડાયરેક્ટ વાત કરું તો કરી લેવો તમે વાત કરી લ્યો તે 2 લાખ રૂપિયા તમને અહીંથી બોલાય 2 લાખ ઓછા કરાયા તો વાત કરી લેવો દો માનતો નહીં વાત કરી લેવો બોલો કેટલા તમારે છેલ્લા લેવાના? જો કાકા તમે મોટા હો ને એટલે તમે તો ભણા એક સાંભળવો છું મારા ટંટા થાય ના વાત કરી લે ગણ છેલ્લા ગણ લાખ લઈ લેવી ને ડૂખું પણ તું કોઈ આગળ પાછળ લાગતું નહીં પણ લેટવું બહુ હડવું લાખ આવી દો તા હા એક પેટી એક પેટી દારૂ ને અરે લાખ રૂપિયા આવી દો એમ કઉ છું એટલે પડે એટલા બધા હોતા હશે કંઈક વ્યાજ બી કરો યાર. તો તમે કેટલા આપવા તમારે તમે ક્યાં વધુ કંઈક થોડુંક વ્યાજ બી કરો પછી હું કહું 99 તું ઘાટ ના કરે હવે શાક બકાલા ના કઢાય હે મારે વ્યાજ કરવાનું કેટલા? 99 એટલે કેટલા થાય? 2 નવડા 2 નવડા 99 રૂપિયા જ તે હો આવી લ્યો પૂરા પાણી કરતા જાય 100 રૂપિયા આલજો દબી ગઈ છે હા 99,000 99,000 હા એટલા બધા ના હોય. એટલે આ તો તમે બોલો કેટલા આપશો એમ કહું દો આ એમએલએ નું ને આ બધા નું માન રાખીને 500 રૂપિયા આપી. બરોબર છે તમે પેટ્રોલ તો આપી આ તો ભાડા ના જવાનિયા ફોન કરું છું ફોન કરો બધે બાજુ ગાડી આમ ત્યાં પડ્યા બધા પણ બધું કઈ પેલો મને ભડાકો કરશે તો શાંતિ એમને ફોન કરું હલો જવાનિયો એટલે આ તમે બધે ગાડીઓ લઈને આવી જાવ 2 પાવર કરે વિદ્યુત બોર્ડ વાળા એક બંદૂક ની બધાને પાવર કરે બધે બંદૂક માં લેતા હો તું બી તો નહીં બરોબર હા લેતા હો ગોળ પડતા ફરી વળો લાવો તો લાઉડ સ્પીકર કરો તો
કૃપા કરીને તુરંત રિચાર્જ કરો. બેલેન્સ તો છે નહીં. રિચાર્જ નહીં. જો આમાં કોઈનું માન હવે નથી રૂપિયા વચ્ચે નહીં, કોઈનું માન બાન નહીં. તમારે શું કરવાનું છે બોલો? 500 રૂપિયા લેવાના છે. લેવા હોય તો લેવું નકો જો. આમાં જો MLA નું રાખ્યું હતું 2 લાખ કીધા હતા. આમાં 5 લાખ સિવાય છોડવાના થતા નહીં. ઓફિસ આવીને ભરી જજો. ઓફિસ આવીને ભરી દેજો. આમાં કશું વિદ્યુત બોર્ડ વાળા આવશે, બધું ઉડાડ મળશે. પોલીસ વાળા લઈ જશે. બરોબર. અમે તો જો આગળ YouTube રવા દેશે? કશું નહીં, નરિયા નહીં રવા દે. બસ? પણ પતરા છે. આ ખાટલા રે. કાટલા જ જોઈએ અમારે. અમે પ્રેમથી કીધું તો 3 લાખ ભરી દીધા હોત. આમનું માન રાખીને 2 લાખ કીધા. તમે ના માન્યા. પછી આ પીરસવા વાળો આવ્યો. હા લે જાન. આગેવાન ના, નહીં ભરવાના જા. તારા ઘરનો હો? એ બંદૂક આપડી જોડે. જા જવા દે ને, હું નહીં બેઠો આખો. હા ભાઈ જા ઉપર. રાતો રાત કડાઈ મેલો નોકરી માં એટલે નહીં આપવાના આવો તમારે. 1 રૂપિયો એવા આપવાના જ તમને બોલો. કેટલા 1000 નાખજો હાલો. કશું હાલવાનું થતું નથી. તમારે થાય એ કરી લ્યો. હા તો તને રવા દો. ઓફિસે આવીને ભરી દેજો 5 લાખ. બરોબર? 5 લાખ ભરી દેજો ને કોયડી બોડી બધું ઉઠી જશે. હા તો ને અમારે MLA ઓફિસ બેઠા આવો જ પછી છે. ખબર. MLA આડો નહીં આવે. નીકળ. આડો નહીં આવે. અરે બંદૂક ક્યાં છે આપડી? વગર ભડાકાની નોકરી કરવાની છે ને રાજીવ. આ પીરસવા વાળું. આ નીકળો. તું MLA તારા આવા કરશું બોલો. કશું નહીં, એમ નહીં શું થવાનું. ચિંતા શું લ્યો કરો. ભરજો 5 લાખ. બરોબર હેડો હું જઉં. અરે આગેવાન. મેં તને કીધું તું ને 4 લાખ ભરી દે, 1 લાખ વધી જાય ને ભરજે જા. અરે આ 2000 તમે પૈસા ઓછા કરવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? હવે તમે લાખ રૂપિયા વધારે મારે 2 લાખ દેવામાં આવ્યા પડ્યો. ભલા મને આવું કરવાનું? સારું તા જાવ દો હોય તો. હવે અમારે શું 5 લાખ ભરાય તો ભરશું, નક દવા પીને મરશું.